નમસ્કાર. 2047 વિકસિત ભારત. આ સપનું તો આપણે બધા જોઈ રહ્યા છીએ, પણ શું આ સપનું સાકાર કરવા માટે આપણી આર્થિક તંદુરસ્તી મજબૂત છે? સવાલ મોટો છે અને આજે આપણે આ જ સવાલના ઊંડાણમાં ઉતરીશું. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ મહત્વાકાંક્ષાનો આખો આધાર એ એક જ વસ્તુ પર ટકેલો છે: મજબૂત નાણાકીય શિસ્ત. દેશની આર્થિક પ્રગતિનો પાયો જ આ છે. તો ચાલો જોઈએ કે આ પાયો કેટલો મજબૂત છે. ઓકે, તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો નિયમોને આખું માળખું કેવું છે એ જોઈશું, પછી અત્યારે આપણી હાલત શું છે એ જાણીશું, ત્યાર પછી સામે કયા મોટા પડકારો છે એનું વિશ્લેષણ કરીશું, અને છેલ્લે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું હોઈ શકે એની ચર્ચા કરીશું. બરાબર, તો આપણી સફરના પહેલા પડાવ પર આવી ગયા છીએ. કોઈ પણ દેશની આર્થિક સફરનું મૂલ્યાંકન કરવું હોય ને, તો પહેલાં એનો નકશો અને નિયમો સમજવા પડે. તો ચાલો સૌથી પહેલાં ભારતના આ નાણાકીય નિયમોની બુક ખોલીએ. તો આ રાજકોષીય નીતિ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ સરકારના હાથમાં રહેલું અર્થતંત્રનું સ્ટીયરિંગ વ્હીલ છે. સરકારે ગાડીને સ્પીડમાં ચલાવવી છે કે ધીમી કરવી છે, એ નક્કી કરવા માટે સરકાર ટેક્સ, સરકારી ખર્ચ અને ઉધાર જેવા ગિયરનો ઉપયોગ કરે છે. આનાથી જ દેશની ગ્રોથ, રોજગારી અને મોંઘવારી બધું જ કંટ્રોલ થાય છે. હવે અહીં એક કન્ફ્યુઝન દૂર કરવું બહુ જ જરૂરી છે. રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ આ બંને એક નથી. જો રાજકોષીય નીતિ એટલે સરકારનું કામ, ટેક્સ, ખર્ચ, બજેટ, જ્યારે નાણાકીય નીતિ એટલે રિઝર્વ બેંકનું કામ, વ્યાજ દરો, બજારમાં કેટલા પૈસા રહેશે એ બધું. ભલે બંનેનો ગોલ એક જ હોય, દેશની આર્થિક સ્થિરતા, પણ બંનેના ડ્રાઈવર અલગ અલગ છે. આપણી આખી નાણાકીય સિસ્ટમ હવામાં નથી, એ એકદમ મજબૂત બંધારણીય પાયા પર બનેલી છે. આપણું બંધારણ એ એક આખી ગાઈડબુક છે, જે કેન્દ્ર અને રાજ્યો બંનેને કહે છે કે પૈસા ક્યાંથી લાવવા, ક્યાં વાપરવા, કેટલું ઉધાર લેવું. આ બધા માટે સ્પષ્ટ નિયમો છે, જેમ કે બજેટ માટે અનુચ્છેદ 112 અને 202, ઉધાર લેવા માટે અનુચ્છેદ 292 અને 293. આ જ નિયમોને કારણે એક શિસ્ત જળવાઈ રહે છે. તો સરકારના પૈસા ક્યાં રહે છે? ચાલો એને આપણા પર્સનલ બેંક એકાઉન્ટની જેમ સમજીએ. 3 મુખ્ય ખાતા છે. પહેલું, સંચિત નિધિ. આ સરકારનું મેઇન સેલેરી એકાઉન્ટ જેવું છે. બધી આવક આમાં જમા થાય અને બધા ખર્ચા આમાંથી જ થાય. બીજું, જાહેર ખાતું. આ એક ટ્રસ્ટ જેવું છે, જેમાં પબ્લિકના પૈસા, જેમ કે પ્રોવિડન્ટ ફંડ, સાચવવામાં આવે છે. આ પૈસા સરકારના નથી. અને ત્રીજું, આકસ્મિક નિધિ. આ એકદમ ઇમરજન્સી ફંડ છે. કોઈ અણધારી આફત આવી પડે તો એના માટે. ખૂબ જ સરળ સિસ્ટમ છે, ખરું ને? તો નિયમો અને આખું માળખું આપણે સમજી લીધું. હવે વારો છે રિપોર્ટ કાર્ડ જોવાનો. ચાલો આપણા બીજા વિભાગમાં જઈએ અને જોઈએ કે ભારતની હાલની આર્થિક સ્થિતિ ખરેખર છે કેવી. અને અહીંયા શરૂઆત સારા સમાચારથી કરીએ. કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ, એટલે કે આવક કરતા જાવકનો જે તફાવત છે, એમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. મહામારીના સમયે આ ખાધ જીડીપીના 9.2% સુધી પહોંચી ગઈ હતી, જે હવે ઘટીને 5.6% પર આવી ગઈ છે. અને સરકારનો ટાર્ગેટ છે કે એને નાણાકીય વર્ષ 26 સુધીમાં 4.4%થી પણ નીચે લઈ જવી. આ ચોક્કસપણે એક સારો સંકેત છે. પણ વાર્તાનો બીજો ભાગ પણ છે. જો આપણે રાજ્યોની વાત કરીએ તો ચિત્ર થોડું અલગ છે. એમનું કુલ દેવું, જે માર્ચ 2021માં 31%ના શિખરે હતું, એ ઘટીને 28.5% થયું છે. એ વાત સાચી, પણ મહામારી પહેલાં આ આંકડો 25.3% હતો. એટલે કે સુધારો તો છે, પણ હજી આપણે પ્રી પેન્ડેમિક લેવલ પર પહોંચ્યા નથી. તો અહીં થોડી ચિંતા રહેલી છે. સારું, અત્યાર સુધી તો આપણે પ્રોગ્રેસની વાત કરી, પણ હવે સમય છે વાસ્તવિકતાનો સામનો કરવાનો. આપણો ત્રીજો વિભાગ એ મોટા પડકારો વિશે છે, જે 2047ની આપણી આ સફરને મુશ્કેલ બનાવી શકે છે. આ આંકડો જુઓ, 37%. આ શું છે ખબર છે? નાણાકીય વર્ષ 26માં કેન્દ્ર સરકારની જે પણ કમાણી થશે, એમાંથી 37% રકમ તો માત્ર જૂના દેવાના વ્યાજ ચૂકવવામાં જ જતી રહેશે. વિચાર કરો, દર 100 રૂપિયાની કમાણીમાંથી 37 રૂપિયા તો ખાલી વ્યાજ ભરવામાં જાય. આને કારણે હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા જરૂરી ક્ષેત્રો માટે પૈસા ઓછા પડે છે. આ એક મોટો બોજ છે. અને આ સમસ્યા માત્ર કેન્દ્રની નથી, રાજ્યોની હાલત તો એથી પણ ગંભીર છે. એમની કુલ આવકમાંથી 53%, અડધાથી પણ વધુ, તો ફક્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવવામાં જ ખર્ચાઈ જાય છે.
આને કહેવાય પ્રતિબદ્ધ ખર્ચ. હવે જો અડધાથી વધુ પૈસા આમે જ જતા રહે તો પછી નવા રસ્તા, નવી સ્કૂલો, નવી હોસ્પિટલ્સ માટે બજેટ ક્યાંથી આવશે? આ એક મોટો સવાલ છે. આ બધાની પાછળનું એક મોટું કારણ છે આપણો ટેક્સ ટુ જીડીપી રેશિયો, એટલે કે દેશની કુલ આવકની સામે સરકારને ટેક્સ રૂપે કેટલા પૈસા મળે છે. ભારતમાં આ આંકડો લગભગ 12% છે. હવે એની સરખામણી વિકસિત દેશોના સંગઠન ઓઈસીડીની એવરેજ સાથે કરો, જે લગભગ 34% છે. આટલો મોટો તફાવત? જ્યાં સુધી સરકારની તિજોરીમાં પૂરતા પૈસા નહીં આવે ત્યાં સુધી મોટા ખર્ચા કરવા લગભગ અશક્ય છે. ઓકે, તો પડકારો ઘણા મોટા છે, એ વાત સ્પષ્ટ છે. પણ શું કોઈ રસ્તો નથી? બિલકુલ છે. અને હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સમસ્યાઓનો ઉકેલ શું? આગળનો રસ્તો કેવો હોવો જોઈએ? સૌથી પહેલો અને પાયાનો ઉકેલ એક ભરોસાપાત્ર પ્લાન બનાવવો. અને આ પ્લાન ખાલી વાર્ષિક ખાત ઘટાડવાનો નહીં, પણ કુલ દેવાનો બોજ ઓછો કરવાનો હોવો જોઈએ. એકદમ સ્પષ્ટ ટાર્ગેટ રાખવો પડે, જેમ કે 2030-31 સુધીમાં દેવું જીડીપી રેશિયોને 50% સુધી લઈ જવો. અને જે એફઆરબીએમ કાયદાના નિયમો છે એનું કડકાઈથી પાલન કરવું, કોઈ છૂટછાટ નહીં. બીજો ઉપાય છે દેવાનું સ્માર્ટ મેનેજમેન્ટ. એટલે શું? એટલે કે જે દેવું લીધું છે એને લાંબા ગાળા માટે લંબાવવું, જેથી તાત્કાલિક બોજ ઓછો થાય. કેન્દ્ર અને રાજ્યોએ બજારમાંથી ક્યારે અને કેટલું ઉધાર લેવું એમાં તાલમેલ રાખવો. આનાથી વ્યાજનો ખર્ચ ઘટે અને આર્થિક જોખમો પણ ઓછા થાય. ત્રીજો અને બહુ જ અગત્યનો સુધારો છે ખર્ચની ગુણવત્તા સુધારવાનો. સરકારે એ જોવું પડશે કે ખર્ચેલા દરેક રૂપિયાનું વળતર શ્રેષ્ઠ મળે. ખોટી જગ્યાએ જતી સબસિડીને બંધ કરીને ડીબીટી દ્વારા સીધા લાભાર્થીના ખાતામાં પૈસા પહોંચાડવા. અને પૈસા ક્યાં વાપરવા? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ એસેટ્સ જેવા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સમાં, જે દેશને લાંબા ગાળે ફાયદો કરાવે. અને ચોથો ઉપાય સરકારની આવક કેવી રીતે વધારવી. પણ જો આનો મતલબ એ નથી કે લોકો પર ટેક્સનો બોજ વધારી દેવો. ના, એના કરતાં ટેક્સનો વ્યાપ વધારવો. એટલે કે વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવા. જીએસટીને વધુ સરળ અને મજબૂત બનાવવું. ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટેક્સ ચોરી પકડવી. આનાથી સરકારની તિજોરી આપોઆપ ભરાશે. આ આખી ચર્ચાનો સાર આ એક વાક્યમાં છે: અસરકારક નાણાકીય સંચાલન માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સંકલન હોવું અનિવાર્ય છે. આ કોઈ એકની જવાબદારી નથી, આ એક ટીમ ગેમ છે. જો બધા સાથે મળીને કામ નહીં કરે તો આ મેચ જીતવી ખૂબ મુશ્કેલ છે. તો અંતે સવાલ એ જ છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી: શું ભારત 2047ના પોતાના ભવ્ય લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી નાણાકીય શિસ્ત જાળવી શકશે? રસ્તો સ્પષ્ટ છે, પડકારો પણ સામે છે અને ઉકેલો પણ આપણી પાસે છે. હવે બધો આધાર એના પર છે કે આપણે આ રસ્તા પર કેટલા શિસ્તબદ્ધ રીતે ચાલીએ છીએ. આ સવાલનો જવાબ આવનારો સમય જ આપશે.